बोले द्वारिकाधीश की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, ईश्वरदास जी महाराज की जय, मोगल सोनल चामुंडा मात की जय। હરિયસ કથાના માધ્યમથી દરેક હરિયસ પ્રેમીઓને ભાવ સહિત સિયારામમય સબ જગ જાની કર હું પ્રણામ જોરી જુગ પાની, બધાને ખૂબ ખૂબ વંદન। આ ગ્રંથમાં દાદાએ સગુણ અને નિર્ગુણ બે રૂપે ભગવાનને નિરૂપીને અંતે એના ચિંતનમાં બહુ આંખો મેં ગાળ્યો, આખરે તો શૂન્ય તણો સરવાળો। પણ દાદાએ કીધું છે કે ભગવાન તારી ક્યાં હયાતી નથી, મારો ઠાકર હે સબ ઠામ, બધા જ ઠામમાં છો। પણ બૌદ્ધિક તર્કની એરણે ચડાવતા કીધું છે કે તું આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી। તો એ રીતે દાદા આગળ લખે, નહીં તુંય જોત, નહીં તુંય જાણ, નહીં તુંય પિંડ, નહીં તુંય પ્રાણ, નહીં તુંય દી, નહીં તોય સાર, નહીં તોય શુદ્ધ, નહીં તોય બાળ, નહીં તુંય વૃદ્ધ। હે ભગવાન, તું પ્રકાશના રૂપમાં જોઈ શકાતો નથી, નહીં તોય જોત, નહીં તોય જાણ, અને બુદ્ધિ તત્વથી પરખી શકાતો નથી, તારી જાણ થઈ શકતી નથી। નહીં તોય પિંડ, નહીં તોય પ્રાણ, પંચભૂતના પિંડમાં ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત યહ અધમ શરીરા, એનું નિરીક્ષણ કરવા જતાં બધે ઝીણવટથી જોવા જતાં પણ તું પકડાઈ શકતો નથી। પ્રાણ તત્વમાં છો ખરો, પણ બુદ્ધિની સરહદ પણ પૂરી થઈ જાય તો અહીંયા જોતાય તને પકડી શકાતો નથી। માત્ર ને માત્ર તું શ્રદ્ધાથી પકડાય છે, સ્પર્ધાથી નથી પકડાતો। નહીં તોય સાર, નહીં તોય શુદ્ધ, નહીં તોય બાળ, નહીં તોય વૃદ્ધ। જાણકારી રૂપે પણ ઘણા વિજ્ઞાનની ઝાંડીઓ લઈને ફર્યા કરે કે આમ ને આમ, આમ ને આમ, પણ એમાં પણ તારો પાર પામી શકાતો નથી। નહીં તોય સાર, નહીં તોય શુદ્ધ, જેની સંપૂર્ણ જાણકારી મળ્યા પછી નક્કી થાય કે આ જ તે, એવું કોઈ કહી શકતા નથી। અગુણ અખંડ અનાદિ અનંતા। હે ભગવાન, તું અગુણ છું, અખંડ છું, અનાદિ છો, અનંત છો। તને પરમાર્થવાદીઓ ખૂબ ચિંતવ્યા કરે છે, પણ સંપૂર્ણ તર્ક મૂક્યા પછી જેમ જીવન જંજાળ ઘડીક જનેતાની ગોદમાં નાનું બાળક બનીને ઊંઘી જાય, પછી માથડા પંપાલે ટેરવા, બુદ્ધિના બુરખા ઉતારી અને જોવામાં આવે તો તારું તાદૃશ અહેસાસ થઈ શકે। અને એટલા માટે દાદા લખે, નહીં તોય બાળ, નહીં તોય વૃદ્ધ, બાળકમાં પણ નથી, વૃદ્ધમાં પણ તને આ અવસ્થાઓ તને કાંઈ લાગતી જ નથી, એનાથી પર છો। ચંદાસો ચલણા ગયા, સૂરજ મંડળ સોય, જીવ હરિરસ વાંચરે, હરીસો નાતો હોય। નહીં તોય જોગ, નહીં તોય જાપ, નહીં તોય પુણ્ય, નહીં તોય પાપ, નહીં તોય ભીન, નહીં તોય વાસ, નહીં તોય નયન, નહીં તોય નાશ। તું યોગ પ્રક્રિયામાં બધી ષડચક્ર, નાભી ચક્ર ને હાથે ચક્રો ને ભેદ્યા પછી પણ જો હું પણ રાખવામાં આવે તો પકડમાં નથી આવતો। નહીં તોય જોગ, નહીં તોય જાપ, નહીં તોય પુણ્ય, નહીં તોય પાપ। પુણ્ય અને પાપની પરિભાષાની વ્યાખ્યામાં પણ તને બુદ્ધિજન્ય વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જાવ તો તું મળતો નથી મારા નાથ। નહીં તોય ભિન્ન, નહીં તોય ભાસ, તું જુદોય નથી અને તારું તાદશ્રીકરણ કરવા જાય તો પણ મેળવી શકાતો નથી। અને તોય નહીં તોય વન, નહીં તોય વાસ, તું
જ્યાં આમ જોવા જાવ તો તું તલતલમાં અતલ વિતલમાં ભૂતલ ભલમાં સબથલમાં, તો એવો ગહન પરમાત્માનું ચિંતન કરતા દાદા લખે, નહીં તુંય નૈન નહીં તોય નાશ, નહીં તોય શ્રમ, નહીં તોય શ્વાસ, નહીં તુંય થોડ, નહીં તોય ઠામ, નહીં તુંય ગોઠ, નહીં તુંય ગામ. હે ભગવાન, નહીં તુંય નૈન, તું નાસિકા નથી, તુંય નહીં તુંય નૈન, નહીં તોય નાશ, આંખો પણ નથી, નાક પણ નથી, નહીં તોય શ્રમ, નહીં તોય શ્વાસ. શ્રમની દ્રષ્ટિએ જોવા જાવ તો પણ તું મેળવાતો નથી. તારી કૃપા ઉતરે, હરી વધાર્યા હવ વધે, બળ કરી વધે ને કોઈ. તારી કૃપા, તારી નેમ નજર થઈ જાય તો તું મેળવી શકાય. બાકી જેણે તેણે પૂર્વગ્રહ રાખીને કીધું કે બસ મેં કંઈક મેળવી લીધો છે, ત્યાંથી તું દૂર છો. મૃગના ભી કસ્તુરી બસે, મૃગ ઢૂંઢે वनमाही, तैसे सब जग ब्रह्म है, दुनिया देखे नाही. तो एक मालधारी चारण लखे કે બોલે બીજો નહીં, ભગો કે ભગવાન. ચાર આંગળનાનું અંતર છતાં આપણી આંખું ભાળે નહીં કાન. જે સ્વર રૂપે બોલી રહ્યો છે એ જ ભગવાન છે. તો કઈ દેખાતો કેમ નથી? તો કે ચાર આંગળનું આપણી આંખું ને આપણા કાનને છેટું છે, છતાં પણ આપણી આંખું આપણા કાનને નથી જોઈ શકતી. પણ હરિરસનો રૂપી આરીહો લઈ અને જોવામાં આવે તો હરિભક્તોને હાથ વગો છે ગહન ગોવિંદો. આ ગ્રંથનું જેમ જેમ પઠન મનન કર્યા કરાય, બસ સમર્પિત થઈને કર્યા કરો. હું કંઈક જાણું છું, હું કંઈક નિહાળી શકું છું, હું કંઈક નિર્ણાયક છું, એવા પોટલા લઈને ફરનારને નથી મળતો. અને સંપૂર્ણ સમર્પિત થઈ જાય એને તો બસ મળ્યો છે, મળ્યો છે ને મળ્યો છે. એના ઘણા મારા દાદા ઉદાહરણ આપતા કે એક રાજાનો રથ જાય છે અને એક મજૂર 1.5 મણ બાજરી કોકે મોટા ખેડૂતે એને આપી છે, લઈ જાય છે માથે પોટલું. થાકી ગયો છે, અવસ્થા છે, તડકો છે, ક્યાંય છાંયડો મળતો નથી, તરસ લાગી છે, થાક લાગ્યો છે, ભૂખ લાગી છે, ચહેરો વિલીન થઈ ગયો છે. અને દયાળુ રાજાએ એમ કીધું કે રથમાં બેસી જા ભાઈ. બેઠોય ખરો પણ માથે પોટકું રાખ્યું છે માથે. એટલે રાજા વાત્સલ્ય ભાવથી કહે છે પોટલું મૂકી દે, જગ્યા છે. અને પોતે રાજા ઉપર કરુણા લાવીને કહે છે કે મહારાજા, હું મને બેહાડ એટલું બહુ છે, પછી પોટલાનું વજન ઘોડાઓને વધારે પડે, પછી ઘોડાને તાકાત વધારે કરવી પડે, એટલે મારા માથે બરોબર છે. આ ગ્રંથથી જ્યાં સુધી હરિરસનું મનન ચિંતન અધ્યયન ન થાય, એની કૃપા ન ઉતરે, પરમ ઈશ્વરદાસજીની કૃપા ન ઉતરે, ત્યાં સુધી આ ગ્રંથથી આપણને સતાવે છે. અને એટલા માટે દાદાએ લખ્યું, ઝાડ ટળે મન મળ ગળે, નિર્મળ થાય દેહ, ભાગ્ય હોય તો જ ભાગવત સાંભળીએ શ્રવણે. આ હરિરસ રૂપી નાવમાં બેઠા પછી લગભગ જે અજંપા ભરી હું કરતાની જે ગ્રંથિ સતાવે છે. मैना ने मैना कहा तो मोल भयो 10-20, बकरी ने मैं कहा तो कबीर कटायो शीश. પણ દાદા જેવા સમર્થ સંતની જો કૃપા ઉતરી જાય તો સહજતાથી, જેમ સબરીને મતંગે કીધું હતું કે બેટા અહીં બેઠી બેઠી રામનો મંત્રનો જાપ કર્યા કરજે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજ ન સો વેદ પ્રકાશા. આજ વિશ્વમાં રામ રાજને પ્રજા સુખી, 1000 પ્રજાને 2000 મુખી 5500 સંપ્રદાય છે. એ અલગ 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 પરિભાષામાં ભામો થઈ જાય. ભામો થઈ જાય એટલે મન ભ્રમિત થઈ જાય. ભ્રમિત થઈ જાય એટલે કાંઈક કરવાનું
જે શું છે એ ભૂલી જવાય. પણ દાદાએ તો કોઈ પણ બંધન સિવાય ભાષાની પણ આળસ નથી રાખી, દેશની, કાળની, કર્મકાંડની, કોઈ પણ ભાર વગરનો તને હે જીવ રામકૃષ્ણ નારાયણા સચિદાનંદ ગોવિંદ વાસુદેવ વિઠ્ઠલ વિભુ નરહરિ ગોકુળ નંદ. અને દાદાએ કેવું આમાં વૈજ્ઞાનિક પ્રયોગ કરી અને પ્રમેય કરી અને છેવટે નિર્ણય કરી અને એનો આખરી અર્થ સમજાવે એમ દાદાએ સમજાવ્યું છે હરિરસમાં. મુણા તેલ તિલમાય વાસ જીમી પુહપ બિરાજત રંગ મજીઠ શું રહત શબ્દ અર્થાદિક સાજત વેલા શાયર વસત દારૂમહ અગન દિખાવત અરે હવિષ મધ્ય પય હોય ઇખ મધુરસ ઉપજાવત વળી દાહકતા પાવક વિશે સાધુ જન્મા હે સહાણ ઈશરો ભણે ત્યું હી અવસ મો મન વસીયો મહાણ. તલમાં જેમ તેલ છે દેખાતું નથી, પણ મંથન કરો, ઘાણીમાં પી લો તો તલમાંથી તેલ મેળવી શકાય. એમ દાદા કહે છે એમ આપણામાં પણ નારાયણ બેઠો છે, પણ આવા સમર્થ ઈશ્વરદાસજી જેવા મહાપુરુષના સત્સંગના માધ્યમથી, આ હરિરસ કથાના માધ્યમથી અને દ્વારકાધીશની કૃપાના માધ્યમથી એને સહજ રીતે મેળવી શકાય. મુણા તેલ તલમાય વાસજીની પોહપ બિરાજત. ફૂલમાં સુગંધ છે પણ એનું પ્રત્યક્ષ ચિત્ર નથી લઈ શકાતું, અહેસાસ થાય છે. જેમ કાગબાપુ લખે ઈશ્વર તારો એ મને ભાસે છે ભણકારજી. અણુ અણુમાં ઈશ્વર તારો એ મને ભાસે છે ભણકાર. પણ કાગ કે કઠણાઈ અમારી અમને આવે નહીં તુવાર એવી તારી કળા પરંપાર. અણુ અણુમાં તું છો, પણ અમારી કઠણાઈ એવી છે કે મને વિશ્વાસ નથી બંધાતો. અને વિશ્વાસનું દ્રઢીકરણ કરવા માટેનો જો ઉત્તમ ગ્રંથ હોય તો આ હરિરસ છે. ફૂલમાં સુગંધી છે, અહેસાસ થાય, રાજીપો વ્યક્ત થાય, ખુશખુશાલ વાતાવરણ થઈ જાય, પણ સુવાસનીનો ફોટો તમે ન લઈ શકો. વાસજીમી પોહપ બિરાજત રંગ મજીઠ શું રહત. મહેંદીમાં લાલી પડી છે પણ એનું દ્રશ્ય તમે ન લઈ શકો. એમાં મંથન કરી એમ દાદા એમ જુગતીથી આપણને બતાવે છે. આ રીતે તમે હાલ્યા જાઓ તો તમારાથી મહારોય ઠાકર બેઠોય માય પૂજાવત આપુય આપુય પાહી રંગ મજીઠ સુરહત શબ્દ અર્થાદિક સાજત. શબ્દમાં જેમ અર્થ સમાયેલો છે. વેલા શાયર વસત દરિયામાં જેમ મોજા છે. દારૂ મહ અગન દિખાવત લાકડામાં અગ્નિ પડ્યો છે. હજારો વર્ષ લાકડું પડ્યું રહે પણ ત્યાં ન દેખાય, પણ અગ્નિનો સંપર્ક કરાવો એટલે પછી તરત અંદરથી અગ્નિ પ્રગટ થાય. એમાં આ ગ્રંથ ચેતન ગ્રંથ છે. એમાં એવા એવા એક એક શબ્દો સજીવન મંત્રો આપ્યા છે, પણ એનું મૂલ્ય માનવ દેહ મેળવ્યા પછી શ્રદ્ધાના ધોરણે જોવામાં આવે તો ક્યાં ભગવાન નથી, ત્યાં બધે જ ભગવાનના દર્શન થાય. તો વેલા શાયર વસત દારૂમાં અગન દિખાવત લાકડામાં
અગ્નિ છે, હવિષ મધ્યપય હોય. ઘીની અંદર દૂધમાં પણ ઘી હમાયેલું છે, માખણ, દહીં, ઘી. ઈખ મધુરસ ઉપજાવત. શેરડીમાં જેમ ખાંડ અને હાકર ને ગોળ પડ્યો છે પણ એના એલમીઓને દેખાય, એમ દાદા જેવા મહાપુરુષે જીવને 84 લાખ યોનિની દોડ મટાડવા માટે કીધું કે તારામાં પણ નારાયણ એવી રીતે પડ્યો છે. પણ એનું મંથન કર, યુક્તિથી કર. તારે એમાં ભેખ લઈ અને આડંબર કરવાની કોઈ જરૂર નથી. જ્યાં છો ત્યાં હરિરસ ગ્રંથ ભાગવાનો ગ્રંથ નથી, પણ જાગવાનો ગ્રંથ છે. જાગૃતિ આપે, જાગૃતિ આપે એટલે એ મોહની સાસવા સોવન હારા દેખહી સ્વપ્ન વિવિધ પ્રકાર. મોહ રાત્રિમાં બધા ઊંઘે છે, એને જગાડવા માટે દાદા આ હરિરથનો ભૂંગિયો ઢોલ વગાડી કહે છે કે હે જીવ જાગો, પ્રભુ ભજનતા પ્રાણિયા કીજે ઢીલ ને કાંઈ આળ ન કરીશ. અને 3 વાતું નડે છે. આળસવાય જાણવા દિલ ખૂટલ સુદૂર સાહેબ સાચા સાધકા હે હાજરા હજૂર. આળસુ હોય ને નથી મળતો, અજાણ હોય અને ખૂટલ દિલ હોય, તરકે ચડી જતો હોય, કાંઈ નથી, ઈશ્વર તત્વ છે જ નહીં. પણ એક સામાન્ય કોરોનાનું સંક્રમણ થાય છે તોય માણસ પછી નાભીથી મંડે યાદ કરવા. સમય હતો ત્યારે ભજા નહીં, હરીને કર્યું નહીં હેત. અબ પછતા કે ક્યા કરે, જબ ચિડિયા ચુગ ગઈ ખેત. એટલા માટે જે સમય છે એને પારખી અને એક ઘડી આધી ઘડિયા ધીમે પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. ધીમે 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 ટીપે ટીપે તેમે જેમ આખો સરોવર ભરાઈ જાય, કાંકરે કાંકરે આખી જેમ પાળ બંધાય, એમ દાદાએ આપણને જાગૃત રહી. મુસાફિર જાગતે રહેના નગર મેં ચોર આતે હૈ. નબળો દાડિયો જેમ વહેલી કેડ બાંધે, આપણી ગ્રામીણ કહેવત પ્રમાણે જો એનું ચિંતન કરતા રહી તો આ ગ્રંથના દરરોજ 2 દોહા, 5 દોહા, 10 દોહા, પછી તો એ ગ્રંથ જ જેમ વાલસોઈ માં પોતાના સંતાનને ન છોડે એમ આ ગ્રંથ જ આપણને છોડશે નહીં. અને આપણી યોગક્ષેમનું વહન જેમ ગીતાજીમાં ભગવાન કનૈયાએ કીધું છે કે હે અર્જુન, જે મારા મને સમર્પિત થાય છે એના યોગક્ષેમનું હું વહન કરું છું. તો દાદાએ એવી ગહન વાતો કરી. નહીં તોય દેહ, નહીં તોય રાત, નહીં તોય જાત, નહીં તોય ભાત, નહીં તોય ગુંજ, નહીં તોય જ્ઞાન, નહીં તોય દ્વિજ, નહીં તોય દાન. હે મારા વાલા, તું દીપ પણ દિવસે પણ તાદૃશીકરણ ન થાય જો ગુરુ કૃપા ન હોય તો અંજવાળામાં પણ મેળવી શકાતો નથી, અંધારામાં રાતમાં પણ મેળવી શકાતો નથી. પણ તો તારી જરાક સહજ કૃપા નજર થઈ જાય તો તું મેળવી શકાય છે. તું જાત નહીં તોય ભાત. આ તો બધા પ્રકાર તો અહીંયા આવીને પાડ્યા. બાકી ઈશ્વરના ઘરે હિન્દુ કહે કે હમ બડે, મુસ્લિમ કહે કે હમ, એક મૂંગ કી 2 ફાડ હૈ, કોણ જ્યાદા કોણ કમ. જેમ કુરાનમાં 5 વખતની નમાઝ પઢવામાં આવે એમ દાદાએ જ્યાં જાગે ત્યાં રામ જપ, સૂતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતાર. જાગો ત્યારે યાદ કરો હે નારાયણ, સૂતા રામ સંભાર ઊંઘતી વખતે યાદ કરો, ઉઠતા બેઠતા અને ચાલતા, એટલે 5 વખત યાદ કરો. એમાંથી તને 5 તત્વની અંદર પોષણ મળશે અને જે સુષુપ્ત ઉર્જા પડી છે જાગૃત થશે. અને જાગૃત થયા પછી તને એમ થશે કે આદિ અનાદિ અનંત છું રે, એ મારો આવે નહીં અંત રે. આજે જ મેં મને ઓળખ્યો, એ મને ભજે મોટા સંત રે. આજે જ મેં મને ઓળખ્યો,
એવો કોલવો ચારણ દાદાના મંદિરે દર્શન આવતા. ભણતર નહોતું પણ ભાવ ભરપૂર ભર્યો હતો, રોમ રોમમાં ભાવ ભર્યો હતો. અને દરેક વ્યક્તિમાં ગોસ્વાન ગજ ચાંડાલ બ્રાહ્મણ વેદ ત્રિપાઠી એક સમ ભોલા ઈસ પ્રાજ્ઞ કો તું ફિર નમન કર ફિર નમન. જેમ હરદાર મુનિ લખે, હરિના ભજન માટે હિમાલય ન જાવું રે, એ હિમાલય ન જાવું મનુને, એ તારે હિમાલો બનાવવું રે. દેહના દેવળમાં શ્રદ્ધાનો દીવો કરીને દેખવું રે. એ સરજી જેવા ગુરુ મળે પછી તારે જ્યાં ત્યાં કદી ન જાવું રે. હરદાન મુનિ કે હૌમાં હરિને નિરખવા રે. એ હરિ હરિ કરતા તારે હરિહર રૂપ બની જાવું રે. હરિના ભજન માટે હિમાલય ન જાવું રે. એવું જેને અખૂટ શ્રદ્ધા હતી એ દ્વારકા નજીક આવ્યા છે, થાક લાગ્યો છે. કોક ખેડૂતને પૂછે છે કે મંદિર કેટલું આગું, પણ આ તો જેવી જેવી શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ હે ઔષધિ ને એક શબ્દ હે ઘાવ. કડવી ભાષામાં ખેડૂત બોલ્યો છે કે પગ ભાંગીને આ રહ્યા, મંદિર હાવ નજીક જ છે. પણ આ જે વાણી જે શબ્દ બોલાણો એમાં પણ ભક્ત કોલવાને એમ થયું મારો ભગવાન બોલે છે. એટલે પથ્થર પાસે હતો એનાથી પોતાના પગ ભાંગી નાખ્યા. દેવળની પાસે પાછળ જ હતા, પણ પગ ભાંગી ગયા છે, હવે હલાતું નથી. અને હલાય તો જ જો એની કૃપા થાય તો. મુકમ કરો તિવાચાલમ પંગુમ લંગયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવ. પણ વચનમાં વિશ્વાસ હતો કે બોલે બીજો નથી, આ જ બોલ્યો તો માટે પગ ભાંગ્યા છે. શરીર અશક્ત છે, લોહી હાલ્યા જાય છે. રાત્રિનો સમય છે. ભગવાન કહે છે કોલવા કાંઈક હવે મને તારા પદ સંભળાય કે હવે મારે પગ નથી. વાલા તારા વસીલે રે પડ્યો થઈને પાગલો રે, તારા વિના મારે નથી બીજું કાંઈ બળ રે. વાલા તારા વસીલે રે એ હું પડ્યો થઈને પાગલો રે. તો કે પગ હું કામ ભાગ્યા? તો કે શાસ્ત્રો, સંતો, ગ્રંથો, મહંતો, કવિઓ એ બધા કહે છે કે બધામાં તમે જ છો. તો આ જે ખેડૂત બોલ્યો એમાં મને તમારો ભાસ થયો એટલે મેં પગ ભાંગી નાખ્યા. તો હવે શું કરીશ? હવે તમારે અનુકૂળતા હોય, તમારું બિરુદ સાચવું હોય તો હામાં આવો. એ કહેવાય છે કે દેવળ ફરી ગયો. અને એમાં તો આપણા સાહિત્યકારો કહે છે કે ભગવાન તે દિવસ જાગ્યા છે પણ પલંગમાંથી ઊભા નથી થતા. એટલે અષ્ટપટરાણીઓ એમ કહે છે ભગવાન કેમ ઊભા થાવ ને, કલાકથી જાગ્યા છો, ઊભા કેમ નથી થતા? તો કે કોલવા નામના ચારણે મારું મંદિર ફેર્યું એટલે મને કમરમાં હણકો હાબકો આવી ગયો. દસમે તારે દ્વાર કરી હઠ બેઠો કોલવો, એ પછી વળિયા ફેરવી વાર, તે તો સન્મુખ કીધાય સાંભળા. આજે દ્વારકા જાઓ તમે જોજો, બધા મંદિરો ઉગમણા હોય, દ્વારકાનું મંદિર આથમણું છે. ભક્ત માત્ર ને માત્ર ભક્ત કોલવાને ની ઈચ્છાને અનુકૂળ થવા માટે ભગવાને આખું મંદિર ફેર્યું હોય. તો આપણી સ્થિતિ ન ફેરવે એટલા માટે દાદા લખે
નહીં તુંય વિપ્ર નહીં તુંય વેશ નહીં તુંય ક્ષત્રિય શૂદ્ર ન વેશ નહીં તુંય દેત નહીં તુંય દેવ નહીં તુંય ભેદ નહીં તુંય ભેવ. હે ભગવાન, ચારે જ્ઞાતિઓમાં પણ તું નથી, ચારે વર્ણમાં તું નથી. તું બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, ક્ષત્રિય નથી, શૂદ્ર નથી, તું દ્વૈત નહીં, તું રાક્ષસ પણ નથી, દેવ પણ નથી, તારામાં ભેદે નથી. તારું તાદર્શીકરણ કોઈ પણ બુદ્ધિના માધ્યમથી તો નથી થતું, નથી થતું ને નથી જ થતું. નહીં તુંય નામ નહીં તુંય નેમ નહીં તુંય અંતર પ્રેમ અપ્રેમ નહીં તુજ સ્વરૂપ નહીં તુંય છા નહીં તુંય નાર નહીં તુંય નાગ. હે ભગવાન, તો તું નામે નથી, તાર નેમે નથી, તારા અંતરમાં પ્રેમ ને અપ્રેમ કાંઈ, દ્વેષ ને ભાવ આ કાંઈ છે જ નહીં. નહીં તું જ સ્વરૂપ નહીં તું છા. તું કોઈ ગહનતાથી વિજ્ઞાનની પરિભાષામાં છાયાના રૂપમાં નથી મળતો, પ્રકાશના રૂપમાં નથી મળતો. તું પતિએ નથી અને પત્નીએ નથી. એનાથી આગળ દાદા લખે, નહીં તુંય વિત નહીં તુંય વાણ નહીં તુંય ખેત નહીં તુંય ખાણ નહીં તુંય દીર્ઘ સૂક્ષ્મ દેખ નહીં તુંય નારી પુરુષ સનેહ. તું વિત પૈસો નથી, નહીં તુંય વાણ, તું કોઈ પણ સમયની પરિભાષામાં નથી, તું ખેતર નથી, તું ખાણ નથી, તું દીર્ઘ મોટો નથી, સૂક્ષ્મ દેહમાં પણ તું નથી, અને તું નારી પુરુષના દેહમાં પણ તું નથી. નહીં તોય ક્રમ નહીં તોય કામ નહીં તોય દ્રમ નહીં તોય ધામ નહીં તુંય મૂળ નહીં તું જ ડાળ નહીં તું જ પત્ર નહીં તું જ બાળ. હે ભગવાન, કોઈ કર્મની પરિભાષામાં જો તો પણ તું મેળવી શકાતો, જાણી શકાતો નથી. તું કામ નથી, ધર્મ નથી, ધામ નથી, મૂળ નથી, ડાળ નથી, તારે પાંદડા નથી, તારે પાળ નથી. નહીં તુંય સાધક તંત્ર તંત્ર નહીં તુંય જંત્ર નહીં તુંય મંત્ર નહીં તુંય શાખ સંબંધ સંસાર નહીં તુંય જાણ પીછાણ જુહાર. હે ભગવાન, તું સાધકે નથી, તંત્રય નથી, તંત્રય નથી, તું જંત્ર નથી, તું મંત્ર નથી, તું શાખ, તારી શાખા, તારો સંસાર, તારી જાણ પીછાણ કે તને વંદના કે કાંઈ કરવા માટે માત્ર ને માત્ર તારી શરણગતિ. અને એનાથી આગળ દાદા લખે, પૃથ્વી અપ તેજ અનિલ આકાશ નહીં તુંય શૂન્ય અશૂન્ય નિવાસ અને પરમેશ્વર પ્રાણ પુરુષ પ્રધાન ગર્ભ જગત વેદાંત જ્ઞાન. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ તત્વ નહીં, પૃથ્વી અપ તેજ અનિલ આકાશ નહીં તુંય શૂન્ય અશૂન્ય નિવાસ. આ શૂન્યમાન અશૂન્યમાં ત્યાં પણ તારો વાસ નથી. આમ જોવા જાવ તો રજમાં અણુ અણુમાં તું છો, અને પરમેશ્વર પ્રાણ પુરુષ પ્રધાન પ્રાણ રૂપે 10 દ્વારરો પિંજરો તામે પંછી પૌન રેવત અચંબો હેર જસા જાવત અચંબો કોણ. જેમ એક ક્ષત્રિયનો દીકરો એકનો એક ગુજરી જાય છે, પોતે ગાંડો થઈ જાય છે, અને મેલા કેલા લુગડા છે, શેરીમાં જ્યાં ત્યાં વિખર પોતાના વાળના લટુરિયા છૂટા પડી ગયા છે, આંખું ચકળવકળ થાય છે. એ દરમિયાન અહીંયાથી બધા દૂર ભાગ્યા છે. ગામના માણસોને કવિ આવીને કહે છે કે જસરાજ નામના એક ક્ષત્રિય છે, એને મારે મળવું છે, પણ મળવા જેવા હવે નથી રહ્યા. કે શું થયું? કે એમનો એકનો એક દીકરો ગુજરી ગયો છે, એટલે પાગલ થઈ ગયા છે. પણ કે તો મારે મળવું જ જોઈએ. તો કે તમે માર ખાઈને આવશો, અંગભંગ થઈને આવશો. ત્યારે કવિએ જવાબ આપ્યો, હારું હોય ત્યારે તો હોવ જાય, પણ જ્યારે મૂંઝવણ હોય ત્યારે જાદવ હંસ ન જાય છોડીને કાંઠો સાંભળા. પછી પોતે ગયા છે અને કહે છે, જસરાજ ઓળખો છો? કે ના, હવે મારું બધું ખોવાઈ ગયું, મારું કોઈ મિત્ર નથી, કોઈ મારા સ્નેહી નથી, મારું જે હતું એ બધું હું હારી ગયો છું. કવિરાજ હોય તો આગા ખાઈ જાઓ, કારણ કે હવે મારા મગજનું કંઈ ઠેકાણું નથી. અને ત્યારે કવિ એક પોતાના દિવ્યતા ભવ્યતા અને મનોબળ જગાડવા દોહો બોલે છે કે 10 દ્વારનો પિંજરો તામે પંછી પોન. હે જસરાજ, આ 10 દ્વારનું તું તો ઉડતા પંખી યાર, તેરા કોણ કરે ઇતબાર. 10 દ્વારમાં તો 9 તો ખોલા જ છે. જેમ આપણા
ખેડૂતનો જેમ સર્વે નંબરમાં કહે ને કે 7 બારનો ઉતારો કયો, તો 7 બાર કયા? 2 આંખું, 2 કાન, 2 નાક અને 1 મોઢું. આ 7 બાર નો આ ઉતારો અને આપણું આ શરીર એ સર્વે નંબર છે. તો એના માટે 10 દ્વારનો પિંજરો તામે પંછી પોન, પણ એમાં પવન રૂપી પંખીડું રહેતું હતું. પણ રેવાતું અચંબો હે જસા એ તો જાવાત અચંબો કોણ. તો આટલા વર્ષ ઈ પવન રૂપી પંખીડું રોકાણું ઈ જ અચંબો, કારણ કે 9 દ્વાર ખુલ્લા હોય ને રે. તો દાદા પણ આપણને એ રીતે જાગૃત કરે છે કે હે જીવાત્માઓ, મારા પરમહંસો, કાંઈ પણ વિલંબ કર્યા સિવાય ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફ્રોમ નન. સમય અને મૃત્યુ રાહ જોતા નથી. કાળ સબળ જગ કાટવા, કશી ઊભો કહેવાણ, ઘોડવામાં લગામ લઈ અને ઊભો છે, ક્યારે આપણા ઉપર વાર કરી નાખે કાંઈ કહેવાય નહીં. માટે જાગૃત થઈ જાઓ. પ્રભુ ભજનતા પ્રાણિયા કીજે ઢીલ ન કાંઈ, ભરબથ્થા હાથ કાઢીએ મંદિર જળતા માય. આ હરિરસના માધ્યમથી આપણે ભગવાનની પ્રાર્થના વંદના કરી ભગવાન આપણા ઉપર ખૂબ કૃપા કરે એની પાત્રતા આપણે કેળવી. દાદાની, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાનની અને ઈશરદાસજી મહારાજની કૃપા ઉતરે. બોલે રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઈશરદાસજી મહારાજ કી જય.